નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મહત્વના સમાચાર। આગામી બકરી ઈદને લઈને સુરતના બકરા બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે, પરંતુ તહેવારોની ભીડ અને ખરીદીનો લાભ ઉઠાવી કેટલાક ઠગ તત્વો પણ સક્રિય બન્યા છે। સુરતના સચન વિસ્તારમાં નકલી ચલણી નોટોના સહારે બકરાની ખરીદી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ ભેજા બાજુએ ઘરે જ કલર પ્રિન્ટર મારફતે 500 રૂપિયાના દરની નકલી નોટો છાપી હતી અને રાજસ્થાનથી આવેલા એક ગરીબ વેપારીને પધરાવી દીધી હતી। જોકે વેપારીની સતર્કતા અને સચિન પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે આખી ગેંગનો પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 17 મે 2026 રોજ સુરતના સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે આવેલ બ્રિજની નીચે જાહેરમાં એક હંગામી બકરા મંડી ભરાઈ હતી। આ મંડીમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા થાના અંતર્ગત આવતા દાદાજી કરેડા ગામના વતની 35 વર્ષીય ભવાલાલ જયચંદ ભાગરિયા પોતાના બકરા વેચવા માટે આવ્યા હતા। વતનમાં પશુપાલન અને બકરા વેચાણનો વ્યવસાય કરતા ભવાલાલ પાસે મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝિર અંસારી અને રઈસ સિદ્દીક નામના 3 શખ્સો આવ્યા હતા। ભાવતાલના અંતે એક બકરાના 25,000 રૂપિયા લેખે એમ કુલ 2 બકરાના 50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા। સોદો નક્કી થયા બાદ આ ભેજાબાજ ગ્રાહકોએ ભવાલાલને 500 રૂપિયાના દરની કુલ 100 નોટોનું એક બંડલ આપ્યું। ભવાલાલ એક સાધારણ અને ભોળો વેપારી હોવાથી તેણે તે સમયે બંડલની ઉપર અને નીચેની નોટો જોઈને સંતોષ માની લીધો હતો અને બંને બકરા તેમને સોંપી દીધા। આરોપીઓ બકરા લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા, પરંતુ બીજા દિવસે જ્યારે ભવાલાલે આ નોટો બરાબર ચેક કરી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા। તેણે જોયું કે બંડલમાં ઉપર અને નીચેની માત્ર 3 નોટો જ અસલી હતી, જ્યારે બાકીની 97 નોટો એકદમ નવી અને એક જ સરખા સિરિયલ નંબરવાળી ડુપ્લિકેટ નોટો હતી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભવાલાલ ભાગરિયાએ તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો। બનાવની ગંભીરતા જોતા સચિન પીઆઈ અને તેમની ટીમે તુરંત જ એક્શન લીધા હતા। ડુપ્લિકેટ નોટો બજારમાં ફરતી કરવી એ દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર હોવાથી પોલીસે આ કેસને ટોપ પ્રાયોરિટી આપીને સચિન ટી પોઈન્ટ આજુબાજુના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું, જેમાં આરોપીઓના ચહેરા અને વાહનની સ્પષ્ટ ભાળ મળી ગઈ। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય 4 આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત આલમ સતાર શેખ, નાઝિર અનુલ અંસારી, રઈસ રસીદ સિદ્દીક અને મોહમ્મદ જમાલ અબ્દુલ સતાર શેખનો સમાવેશ થાય છે। જ્યારે પોલીસ આરોપી મોહમ્મદ ઉલ્ફતના ઘરે રેડ કરવા પહોંચી ત્યારે તેણે પુરાવાનો નાશ કરવા 205 જેટલી નોટો પાણીની ડોલમાં પલાળી દીધી હતી અને અમુક નોટો બાથરૂમમાં સળગાવી દીધી। જોકે પોલીસે અડધી બળેલી અને પલાળેલી નોટો કબજે કરી ગુનામાં પુરાવા નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો હતો। આરોપીઓના ઘરેથી અને ઓનલાઈન સેલિંગના ગોડાઉનમાંથી પોલીસે 500ના દરની કુલ 322 નકલી નોટો જપ્ત કરી, જેની ફેસ વેલ્યુ 1,61,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બુલેટ બાઇક, 4 મોબાઈલ ફોન અને ભવાલાલ પાસેથી ખરીદેલા બંને બકરા પણ પોલીસે સહી સલામત રિકવર કરી લીધા હતા। આ અંગે એસીપી સુનિલ તડદેએ જણાવ્યું હતું કે આરોપીઓએ જાણી જોઈને ભારતીય ચલણની નકલી નોટો બજારમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે અને સચિન પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા મોટાભાગના આરોપીઓ મૂળ ઝારખંડના ગિરિડી જિલ્લાના વતની છે અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતા હતા। સ્થાનિક લોકોમાં કોઈની શંકા ન જાય તે માટે તેઓ સિલાઈ કામ અને ટેમ્પો ડ્રાઇવિંગ જેવા સામાન્ય વ્યવસાયો કરતા, પરંતુ રાતોરાત અમીર બનવાની લાઈમાં તેમણે ઘરમાં જ સ્કેનર અને પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવાનું શાતિર આયોજન કર્યું હતું। એસીપી સુનિલ તડદેએ સુરતની જાહેર જનતાને નાના વેપારીઓને ખાસ અપીલ કરી છે કે જો કોઈ આ ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તેઓએ ડર્યા વિના સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। હાલમાં સચિન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ હવે એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ નકલી નોટો છાપવા માટેનું કાગળ, શાહી અને સોફ્ટવેર કોણે પ્રોવાઈડ કર્યા હતા અને આમાં કોઈ આંતરરાજ્ય મોટું નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ। ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો હતો। ફરિયાદી છે ભવાલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો। બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટો હતી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા
ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય. સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત ત્રણ આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નજીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે. ત્યાંથી 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે. એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે. તેની કિંમત 1,61,000 રૂપિયા થાય છે. આરોપી પાસેથી જે બનાવવામાં વપરાયેલ જે બાઇક છે બુલેટ એ રિકવર કરવામાં આવેલ છે. મોબાઈલ ફોન 4 રિકવર કરવામાં આવેલ છે અને જે 2 બકરાનો સોદો ખરીદી પાસેથી આ લોકોએ કરેલો એ બકરા પણ રિકવર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. અને આ જે આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ લઈ આ જે નોટો એ લોકોએ કેવી રીતે બનાવેલ છે, ક્યાંથી મેળવેલ છે તે બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત અમે સચિન પોલીસ સ્ટેશન વતી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને આ ફરિયાદી સિવાય બીજા કોઈને આવી ડુપ્લિકેટ નોટ સર્ક્યુલેટ કરેલ હોય તો સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી. આરોપીઓ જે છે એ લોકો ક્યાંના છે, ક્યાં રહેવાવાળા છે અને જેને ખરીદેલું જો આરોપી છે મૂળ ઝારખંડ રાજ્યના છે અને અહીંયા લિંબાયત વિસ્તારમાં એ લોકો રહેતા હતા અને એ લોકો સ્ટિચિંગની કારખાનું ચલાવે છે સ્ટિચિંગ.